સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ તાપી નદીના તટ પર ચાલતા ગેરકાયદે કારોબારને ખુલ્લો પાડ્યો છે. હજીરાના આલિયા બીટ વિસ્તારમાં થતી ગેરકાયદે ડીઝલની ચોરી અને વેચાણના લાંબા સમયથી ચાલતા રેકેટને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોક્કસ માહિતીના આધારે હજીરા પોલીસ મથક હદમાં આવેલ આ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસને અંદાજે 10.67 લાખ રૂપિયાનું શંકાસ્પદ ડીઝલ, 3 હોડી અને અન્ય સાધન સહિત કુલ રૂપિયા 27,47,550નો મુદ્દામ માલ જપ્ત કરવામાં સફળતા મળી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર ધંધો છેલ્લા 5 વર્ષથી સક્રિય હતો અને તાપી નદીના માર્ગનો ઉપયોગ કરી ડીઝલની ચોરી અને સપ્લાય કરવામાં આવતી હતી. આ કાર્યવાહી થયાના 48 કલાક પછી પોલીસે ગેવિયર અને ડુમસ વિસ્તારના કુલ 15 શખ્સો સામે આ મામલામાં ગુનો નોંધાયો છે. પોલીસની ધરપકડ માટેની તપાસ હાલ ઝડપી બનાવવામાં આવી છે. સાથે જ ડીઝલ ચોરીના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એની જાણવાજોગ દાખલ કરી હતી. એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો. ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતા બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે. એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને સ્વતંત્ર સાહેદોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોના વિરોધમાં ગુનો દાખલ કર્યો છે, કઈ રીતનું થયું? જેના વિરુદ્ધમાં દાખલ કર્યો છે એમના નામ છે તેજસ પટેલ, જેમિસ ખલાસી, અજીત પટેલ, અજય રહે આંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ જે છે આ 7 વિરુદ્ધમાં નામજોગ છે તથા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું જપ્ત કરવામાં આવ્યું છે? જપ્તમાં જે 71 બેરલ ટોટલ 27 લાખ સમથિંગનો મુદ્દામાલ તેમજ 3 હોડીઓ જપ્ત કરવામાં આવેલ છે.